અંધભક્તો અને ગોદી મીડિયા માટે આજે મરસ્ય ગાવાનો દિવસ છે। ये क्या सुन रहा हूँ मैं? હા ભાઈ, કારણ કે આજે એમના ગુરુદેવની મેલી ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યું છે। લદ્દાખના હીરો સોનમ વાંગચુકને આજે છોડવાનો ઓર્ડર સરકારે કરવો પડ્યો છે। તમને યાદ હશે કે ગયા વર્ષે ભારતના રત્ન અને વૈજ્ઞાનિક એવા સોનમ વાંગચુકના ડરથી એક ગુંડાની ભલામણ દ્વારા એમને NSA લગાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। કારણ કે સોનમ વાંગચુક એ આ વેપારી નેતાઓની જે લદ્દાખની કુદરતી સંપત્તિ પડાઈ લેવાની જે ગણતરી હતી એમાં સૌથી મોટો કાંટો હતા। એટલે સત્તાનો દુરુપયોગ કરીને અંધભક્તોના ચાણક્યએ એમની ઉપર NSA લગાવીને એમને જેલમાં ધકેલી અને તે સમયે અંધભક્તો અને ગોદી મીડિયાઓએ બૂમો પાડી પાડીને ટીવી તોડી નાખીને એમ કીધું હતું કે આ દેશદ્રોહી માણસ છે। सोनम वांगचुक पर ये आरोप क्यों लग रहा है कि उन्होंने लद्दाख में हिंसा के लिए युवाओं को भड़काया और अपने NGO की मदद से विदेशी चंदे का दुरुपयोग किया। આ ધરપકડને સોનમ વાંગચુકના પત્ની અને કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી અને સુપ્રીમ કોર્ટ 2 દિવસ પછી 17 તારીખે આના ઉપર નિર્ણય લેવાની જ હતી અને કોર્ટમાં એ સમયનો વિડીયો રજૂ થવાનો હતો। પણ એની પહેલા જ વિડીયોમાં પોતાની પોલ ખુલી જાય અને ઢોલ ફાટી જાય નેતાજીનો, એટલા માટે 2 દિવસ પહેલા સોનમ વાંગચુકને રિહા કરવાનો એટલે કે NSA હટાવી દઈને તાત્કાલિક ધોરણે છોડી દેવાનો ઓર્ડર અંધભક્તોની સરકારે કરી દીધો છે। અને આવું કરવાની પાછળ કારણ એ હોઈ શકે કે એક તો સુપ્રીમ કોર્ટમાં એમની પોલ ખુલવાની હતી, બીજી બાજુ સમગ્ર દેશમાં ગેસના બાટલાઓને લઈને જબરજસ્ત જન આક્રોશ જોવા મળી રહ્યો છે। માટે જનતાનું ધ્યાન દોરવા માટે અને પોતાની બગડેલી ઇમેજને સુધારવા માટે થઈને આ સ્ટેપ ઉઠાવવામાં આવ્યું હોય તેવું લાગે છે। અને સોનમ વાંગચુકને છોડવાનો જે જજ છે એ સુપ્રીમ કોર્ટ કઈ રીતે ખાટી જઈ શકે, એમાં તો મોદીજીનું નામ ને માર્કેટિંગ થવું જોઈએ ને, અને થશે પણ એવું। हिपोक्रेसी की भी सीमा होती है। જોજો હવે માર્કેટિંગ એવું થશે કે મોદીજી તો શાંતિ પ્રિય માણસ છે અને શાંતિથી આ ઉકેલ, લદ્દાખના મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે, એટલા માટે થઈને એમણે સોનમ વાંગચુકને છોડી દીધા। તો ડફોડો 6 મહિના રાખ્યા હતા શું કરવા જેલમાં? બાકી આ લોકોની કિન્નાખોરી જનતા જાણે જ છે। એક વાત પાકી છે કે અંધભક્ત અને ગોદી મીડિયા હવે કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે એમના ગુરુદેવના કારણે। તમને શું લાગે છે, આ ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતની જીત છે કે નહીં? કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો। જય હિન્દ।